હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે પણ આજે ડિમોલિશન છે તેને લીલી ઝંડી આપી છે. અને આ જ મામલે સંવાદદાતા રોનક વર્મા સાથે લાઈવ વાત કરીશું, કારણ કે જે પ્રમાણે કાર્યવાહી થઈ છે તે ખૂબ જ જરૂરી બની જાય છે. રોનક, હાઈકોર્ટનું એક સ્પષ્ટ વલણ છે. હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે પહેલગામ હુમલાને પરિપ્રેક્ષમાં હાલ આજે દબાણ હટાવવાની કામગીરી છે તે નથી થઈ રહી. માત્ર હાઈકોર્ટનું એક જ વલણ હતું કે જે આખી જમીન પ્રતિક્રમણ થયું છે તે ગેરકાયદે છે અને તેના જ આધારે આ કાર્યવાહી આગળ વધારવામાં આવે. વધુ વિગતો. સ્વાભાવિક રીતે રાજ્ય સરકારનું સૌથી મોટું ડિમોલિશન કે જે મધરાતથી જ કાર્યવાહી ચાલી રહી હતી અને મધરાતે જ 18 જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં જે દાદ માંગતી અરજી છે તે કરી હતી. ત્યારે આજે રજાના દિવસે તાત્કાલિક સુનાવણી છે તે આ સંદર્ભે હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 કલાકથી વધુ સમય સુધી જે ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી છે તે હાથ ધરાઈ હતી. તેમાં અરજદાર તરફે જુદી જુદી રજૂઆતો છે તે કરવામાં આવી હતી. સામાન્ય રીતે ન્યાયના સંદર્ભમાં તેમને 15 દિવસનો સમય આપવામાં આવે તે પ્રકારે તેમની મુખ્ય રજૂઆત હતી. આ ઉપરાંત કેટલીક વાતો છે તે તેમના તરફથી મૂકવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી તેનો કડક રીતે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચંડોળા તળાવ છે તે કુદરતી સંપત્તિ છે અને ખાસ કરીને જે રિઝર્વાયર છે પાણી અને તેના સ્ત્રોતને લગતી વિગતો છે તેમાં કોઈ પણ પ્રકારના બાંધકામને મંજૂરી રાજ્ય સરકાર અથવા અન્ય કોઈ ઓથોરિટી આપતી નથી તે પ્રકારની વિગતો છે તે મૂકવામાં આવી. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે પાછલા 3 દિવસથી જે બાંગ્લાદેશીઓને પકડીને જે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેમાં 4 જેટલા બાંગ્લાદેશીઓનું અલ કાયદા કનેક્શન સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જે એફિડેવિટ કરવામાં આવી છે તેમાં આ પ્રકારની એક મોટી માહિતી સામે આવી રહી છે, જેમાં જે ઇમિગ્રન્ટ્સ બાંગ્લાદેશીઓ જે ગેરકાયદે અહીંયા વસવાટ કરતા હતા તેમનું જે અલ કાયદા મોડ્યુલ છે તેમની સાથે સીધે સીધું ક્યાંક ને ક્યાંક કનેક્શન તે સામે આવ્યું છે. ખાસ કરીને જે એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે તેમાં જે જુદા જુદા મુદ્દા ટાંકવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે 4 બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ હતા તેમનું સીધે સીધું અલ કાયદા કનેક્શન હતું અને તેઓ ચંડોળા તળાવ આસપાસના વિસ્તારોમાં જે કામગીરી કરતા હતા તેમને ત્યાંથી જ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે પ્રકારે ઇન્ટેલિજન્સ ઓપરેશન જે પાર પાડવામાં આવ્યા છે તેનામાં પણ જે સફળતા ક્રાઇમ બ્રાન્ચ અને જે સંબંધિત એજન્સીઓ છે તેમને મળી છે. આ ઉપરાંત જે પર્ટિક્યુલર રેકોર્ડ છે તેની પણ અત્યારે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રના હિતમાં ખાસ કરીને જે કામગીરી છે, નેશનલ સિક્યુરિટીનો જે એક હવાલો છે તે પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે ગુરુશન વિર્ક છે જે રાજ્ય સરકાર તરફથી જે વિગતવાર માહિતી છે તે કોર્ટને આપી રહ્યા હતા તેમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે 4 બાંગ્લાદેશીઓના અલ કાયદા કનેક્શન છે તે સામે આવ્યા છે અને આ પ્રકારની વાત છે તે રાજ્ય સરકાર તરફથી ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોર્ટને આપવામાં આવી છે અને કોર્ટે જે સમગ્ર અરજી હતી તે ફગાવી દીધી છે અને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. રોનક, આ સૌથી મોટી માહિતી છે. અલ કાયદાનું કનેક્શન આખરે કોણ હતા? આજે 4 લોકો જેનું અલ કાયદા કનેક્શન સામે આવ્યું છે અને શું પાકિસ્તાન સાથે કોઈ કનેક્શન હોય, શું કોઈ મોટા હુમલાની તૈયારીઓ હોય તેવી કોઈ માહિતી સામે આવી છે? સ્વાભાવિક રીતે જ્યારે અલ કાયદા કનેક્શન સામે આવતું હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે આ અલ કાયદાનું સમગ્ર મોડ્યુલ છે તે દુશ્મન દેશ, પડોશી દેશ જેને કહીએ છીએ તે પાકિસ્તાનમાં જ ચાલે છે અને આ સીધે સીધું અલ કાયદા કનેક્શન એટલે સીધે સીધું પાકિસ્તાન કનેક્શન છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. અત્યાર સુધી આ જે તમામ લોકો છે તે કયા પ્રકારની ગતિવિધિઓ કરતા હતા, કોની સાથે સંકળાયેલા હતા, ખાસ કરીને ક્રોસ બોર્ડર ઇન્ફોર્મેશન હતી કે કેમ, ક્રોસ બોર્ડર ઇન્ફોર્મેશનના આધારે કામગીરી કરતા હતા કે કેમ, આ તમામ બાબતોની જે ખુલાસા છે તે આગામી દિવસમાં થશે. પરંતુ જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક હવે સીધે સીધું આતંકવાદી કનેક્શન છે તે નીકળીને સામે આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જે અલ કાયદા મોડ્યુલની માહિતી છે, જે 4 બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવ્યા છે તેને સંલગ્ન જે બાબતો છે તેની માહિતી છે તે કોર્ટને આપવામાં આવી છે. આભાર રોનક સમગ્ર માહિતી બદલ. આ